મમ્મી, આવો બેટા, પગે લાગો. સદા ખુશ રહો, બંને શાંતિથી મસ્ત પ્રેમથી જીવો. ચાલ પપ્પાને પગે લાગ. જય શ્રી કૃષ્ણ. બેટા, આ ઘરમાં તું પરણીને આવે ને એનો આજે પહેલો દિવસ છે અને મારા આશીર્વાદ તો હંમેશા તમારી સાથે રહેશે. અને હું તો એવું ઈચ્છતો હતો કે હું તમારા બંનેના ધામધૂમથી લગ્ન કરાવું, પણ આ સમય અને સંજોગો જ એવા હતા ને કે તમારે બંનેને કોર્ટ મેરેજ કરવા પડ્યા. પણ ખેર, કોઈ વાંધો નહીં, આજે તમારા લગ્ન થઈ જ ગયા છે તો આ ખુશીનો દિવસ છે અને હંમેશા મારા આશીર્વાદ તમારી સાથે રહેશે. ભગવાન તમને ખૂબ લાંબી દીર્ઘાયુ આપે એવા મારા આશીર્વાદ. અંજલિ બેટા, આ ઘરમાં તું પ્રવેશ કરી ગઈ છે. હવે તો હવે આ ઘરની બધી જ જવાબદારી તારે સંભાળવાની છે, હે? હા, એક વસ્તુ બીજી કહીશ કે તને ક્યારેય પણ કોઈ પણ તકલીફ પડે ને તો તારા પપ્પા તારી સાથે જ છે, એટલે શાંતિથી બંને પોતાનું લગ્ન જીવન શરૂ કરો. હા મમ્મી, પપ્પા, તમે જે કહો છો એ વાત 100%ની સાચી છે. પણ મમ્મી, હજુ હું આ ઘરમાં આવી છું અને આખા ઘરની જવાબદારી, રીત રિવાજ મને ખબર ના હોય તો સારું રહેશે કે આ ઘરની જવાબદારી તમે જ સંભાળો અને હું ડગલે ને પગલે તમે જે શીખવો એ શીખવા માંગુ છું. તો આટલો મોટો ભાર મારા ખભા ઉપર ના નાખો. આની વાત એકદમ સાચી છે. આમ પણ હજુ આ ઘરમાં એ પરણીને આવી છે, થોડોક સમય એને આ ઘરમાં સેટ થવા દો, 1-2 વર્ષ જવા દો ને, પછી તમારી જવાબદારી તમારી પાસેથી સામેથી જ લઈ લેશે. ત્યાં સુધી તમે તમારી નવી વહુને છે ને સંસ્કાર આપો અને આ ઘરની રૂઢી શીખવાડો. સારું સારું, બંને હવે બહુ મોટી મોટી વાતો કરતા થઈ ગયા છો તમે. ચાલો હવે માતાજીને દર્શન કરો અને બંને આરામ કરો. હા, ચાલ. 1 મિનિટ આકાશ. મમ્મી, હા પપ્પા, અમે માતાજીના આશીર્વાદ તો લઈશું જ, પણ એના પહેલા મારી એક ઈચ્છા છે. ઈચ્છા? શું છે? બોલ બેટા. એ જ કે મારા માવતર સમાન સાસુ સસરાના આશીર્વાદ હું સજોડે લેવા માંગુ છું. અંજલિ, હમણાં તો લીધા આશીર્વાદ. અરે પણ અંજલિની વાત સાચી છે. હા, તમારા આશીર્વાદ તો અમે લોકોએ લીધા, પણ પહેલા તમારો આશીર્વાદ લીધો મમ્મી અને પછી મારા પપ્પાનો. સજોડે આશીર્વાદ લીધા જ નથી. અને કહેવાય છે ને કે ભગવાન કરતા પણ ઊંચું સ્થાન માવતરનું હોય છે. તો તમે જ્યારે સજોડે અમને આશીર્વાદ આપશો ને ત્યારે અમને બહુ ગમશે. આકાશ, પ્લીઝ મમ્મી, હું દીકરી છું ને તમારી, મારી વાત નહીં માનો. શું કીધું? સારું સારું, આ બધી બહુ ઈચ્છાઓ પૂરી થઈ ગઈ તમારી, તો જાઓ અંદર. થેન્ક યુ મમ્મી, મારી ઈચ્છા પૂરી કરી તમે અને તમારા આશીર્વાદ અમારા માટે ઘરેણા સ્વરૂપ છે. સારું બેટા, તો જઈએ આપણે. હા. વેમમાં નહીં રહેતા, મને કઈ શોખ નથી તમારી બાજુમાં બેસવાનો. તું તારા વેપાર નથી એ હું તને કહેવા માંગુ છું, બાકી મને પણ કોઈ શોખ નથી. મારા શબ્દો કોપી નહીં કરવાના, સમજ્યા? કોઈ દેખાતું નથી. હા, ક્યાં છે? અંજલિ બેન, અંજલિ, અંજલિ બેન.
અરે જય શ્રી કૃષ્ણ ભાભી. કેમ છો? બસ મજા. કેમ છો કેમ છે ભાઈ? બસ સારું છે. તમે અહીંયા લે બેન ની ઘરે નો હોય આયા જ ને. બેસો બેસો ભાભી, બેસો ભાઈ. ઘરે કોઈ નથી દેખાતું, બહાર ગયા છે. અરે હા, બધા હમણાં જ મંદિરે ગયા છે ને બસ મારા સાસુ માર્કેટમાં ગયા છે. અરે ભાભી કઈ નહીં, તમે બેસો, હું હમણાં ચા નાસ્તો લઈને આવું છું. ના ના, કઈ જરૂર નથી. અંજલિબેન, અમે ફક્ત તમને મળવા આવ્યા છીએ. તમને ખુશ જોયા ને એટલે બધું જ આવી ગયું. હવે તમે મને એ કહો કે અહીંયા ફાવે તો છે ને? હા ભાભી, એમ તો આ ઘર મારા માટે મંદિર સમાન છે, એટલે ગમે તો છે, પણ તમારા બધાની બહુ જ યાદ આવે છે. અંજલિબેન, ખાસ તો એક વાત કરવી હતી મારે. જો તમે પરમિશન આપો તો પૂછું? હા હા પૂછો. અંજલિબેન, તમને એક વાત ખબર નહીં હોય તો હું આજે ચોખવટ કરવા માંગુ છું. આ તમને ખબર નથી ને કે તમારા સાસુ અને સસરા કેટલા વર્ષોથી બોલતા પણ નથી? હા, એ કેટલા વર્ષોથી એકબીજાથી અલગ રહે છે. એકબીજા સાથે કોઈ પતિ પત્ની જેવા સંબંધો ધરાવતા જ નથી. પણ આ તો તમારી જીદ હતી કે તમે જે ઘરમાં લગ્ન કરશો ત્યાં સાસુ હોય તો જ કરશો. એટલે તમારા પતિ તમારા સાસુને મનાવીને અહીંયા લઈ આવ્યા છે. લગ્ન પહેલા જે આ ઘરમાં સેટલ થયા છે, એ ખબર છે કે નહીં? હા ભાભી, આ વાતની મને ખબર છે. અંજલિ તું એમ કહેવા માંગે છે કે આ વાતની જાણ તને લગ્ન પહેલાથી હતી એમ? હા મોટા ભાઈ, સગાઈ પહેલા હું અને આકાશ બંને એકબીજાને મળ્યા હતા ત્યારે આકાશે મને બધી જ વાત કરેલી. હાય આકાશ. હાય અંજલિ. હું શું કહું છું? હા હા, મહત્વની વાત પહેલા કરું છું, બીજી બધી વાત પછી. પૂછીશ કઈ? કઈ? તે તારા ભાઈ ભાભીને વાત કરી કે નહીં આપણા લગ્નની? હા, વાત તો કરી છે મેં. તો શું કહ્યું એ લોકોએ? હા, મારા ભાઈ ભાભીની તો પૂરેપૂરી મંજૂરી છે. બસ, મેં મારા પપ્પાને પણ વાત કરી હતી. મારા પપ્પા તરફથી પણ હા જ છે. જો તારા ભાઈ ભાભીની હા હોય, મારા પપ્પાની હા હોય, તો પછી આપણે જોવાનું શું? જેમ બને ને એમ જલ્દીથી જલ્દી આપણે એક થઈ જઈએ, એટલે કે લગ્ન કરી લઈએ. હું મારા પપ્પાને વાત કરું છું, એટલે ઝડપથી એ તારા ઘરે આવે, તારા ભાઈ ભાભી સાથે વાત કરે, પછી ગોરદાદાને બોલાવીએ, મુહૂર્ત કાઢીએ અને વેલું મુહૂર્ત લઈ લગ્ન કરી અને તને હું લઈ અને મારા ઘરે આવી આવું. હા હા હા, બહુ જલ્દી ઘરે પણ આવી ગઈ હું. અરે સાંભળો તો ખરો. જો આકાશ, હા, તારું જે ડ્રીમ છે એ બહુ સારું છે, હું સમજુ છું તું એક્સાઇટેડ છે, પણ મેં વાત સાંભળી છે કે તારા મમ્મી એ ઘરમાં તારા પપ્પા સાથે નથી રહેતા, ઘણા વર્ષથી અલગ રહે છે. હા, મારા મમ્મી અમારી સાથે નથી રહેતા, પણ એમાં તને શું પ્રોબ્લેમ છે? કઈ મને ક્વેરી હતી તને? પણ આકાશ, મારું એક સપનું છે અને શરત પણ સમજી લે આને, કે હું જે ઘરમાં લગ્ન કરીને જાઉં ને એ ઘરમાં મને મારા સાસુ જોઈએ. તો હું એવું ઈચ્છું છું કે જો એ ઘરમાં હું આવું ને તો મારા સાસુ મારી સાથે હોય. તો તારે કંઈ પણ કરીને તારા મમ્મીને એ ઘરમાં લાવવા પડશે, કોઈ પણ સંજોગોમાં એને મનાવવા પડશે, તો જ હું તારી સાથે લગ્ન કરવા માટે હા પાડીશ. અંજલિ, અંજલિ, હા કેવી શરત મૂકી દીધી યાર તે. તું શું બોલે છે? તને ભાન પણ છે? તું વિચાર પણ કરે છે? અરે સાચું કહું ને તો મારા મમ્મી અને મારા પપ્પા છેલ્લા 15 વર્ષથી અલગ રહે છે અને કોઈ પણ ભોગે એક થાય ને એવું નથી. હું કઈ રીતે એમને મનાવું અને કઈ રીતે એક કરું? આ વસ્તુ શક્ય નથી અંજલિ. પ્લીઝ તું એ બધી વાત છોડ અને તારા ભાઈ ભાભી અને મારા પપ્પા તો માની જ ગયા છે ને, તો લગ્ન કરી લે ને. નહીં આકાશ, જો એ વસ્તુ શક્ય ના હોય તો પછી આ વસ્તુ પણ શક્ય નથી. તો પછી હું તારી સાથે મેરેજ નહીં કરું. અરે અરે, હા આકાશ, જો સાસુ વગરના સાસરિયામાં મારે આવવાનું થાય તો એ મને મંજૂર નથી. કંઈ પણ કરીને જો તારા મમ્મી આ ઘરમાં આવે તો હું રાજી ખુશીથી તારી સાથે લગ્ન કરવા માટે તૈયાર છું. એને મનાવ કંઈ પણ કરીને. અને પેલું કહે છે ને
कि कोशिश करने वालों की कभी हार नहीं होती। जो कोशिश करशो तो कामयाबी पण ચોક્કસ મળશે। તું કોશિશ તો કર, શું કામ નેગેટિવિટી લાવે છે તારા માઇન્ડમાં? અરે અંજલિ, જ્યાં ખબર જ છે કે તમે ગમે એટલી મહેનત કરશો તમારી હાર પાકી જ છે, તો ત્યાં મહેનત કરીને ફાયદો શું છે? પોતાનો સમય વેડફીને કામ શું છે? તો પછી આકાશ, જો તારા મમ્મી એ ઘરમાં નહીં આવે તો પછી આ લગ્ન કોઈ પણ સંજોગોમાં નહીં થાય, ભૂલી જજે મને। અંજલિ પ્લીઝ ને યાર, હા શું બોલે છે તું? છોડ ને એ બધું, તને ખબર છે હું તને કેટલો પ્રેમ કરું છું, તારા વગર રહી શકું એમ નથી। તું ભૂલી જા ને એ બધું, તું પ્લીઝ મારી સાથે લગ્ન કરી લે। જો આકાશ, 100 વાતની એક વાત કે એ ઘરમાં તારા મમ્મી ના આવ્યા તો હું આ લગ્ન કોઈ પણ કાળે નહીં કરું, ધેટ્સ ફાઇનલ। અરે અંજલિ મારી વાત તો સાંભળ। મમ્મી, અંદર છો મમ્મી? બહાર આવજો ને। અરે આકાશ, શું કરે બેટા? ઠીક છે ને? હા મમ્મી, મને શું થવાનું વળી? અને આમ કેમ અચાનક મમ્મી અહીંયા આવી ગઈ? મમ્મી, એવું થયું કે આ બાજુ નીકળું છું તો ચાલ ને મમ્મીને મળતો જ આવે। હા, મમ્મીને તો મૂર્ખ સમજતો હશે કે? બોલ શું કામ પડ્યું? મમ્મી, વાત જાણે એવી છે ને કે હું જે કોલેજમાં સ્ટડી કરું છું ને, એ કોલેજમાં મારી સાથે એક અંજલિ નામની છોકરી સ્ટડી કરે છે, અને એ છોકરી છે ને મને બહુ પસંદ છે। હું એની સાથે લગ્ન કરવા માંગુ છું, જોકે હું એને પસંદ છું, એ મને પસંદ છે, અને એના ઘરમાં એના ભાઈ ભાભી છે, એને પણ એને વાત કરી દીધી, એ લોકો તરફથી પણ હા છે, અને મેં પપ્પાને પણ વાત કરી હતી, પપ્પા તરફથી પણ હા જ છે, પણ એક પ્રોબ્લેમ છે। શું પ્રોબ્લેમ છે? આ જે અંજલિ છે ને છોકરી, એને એક શરત મૂકી છે। શરત મૂકી છે? શું શરત મૂકી છે? બોલ। એણે એવું કહ્યું છે કે હું એવી જગ્યાએ લગ્ન કરી જ્યાં સાસુ હોય, જે ઘરમાં સાસુ હશે ને એ જ ઘરમાં હું પરણીને જઈશ, જો સાસુ નહીં તો હું નહીં। તો તારે એને કહી દેવું જોઈએ ને, ચોખવટ કરી લેવી જોઈએ કે મારા મમ્મી અને મારા પપ્પા અલગ અલગ રહે છે। અરે ખબર છે એને, તો પણ આવી જીદ કરે છે। હા, એમ કહે છે કે જ્યાં સુધી તારા પપ્પા અને મમ્મી એક સાથે નહીં રહે ને ત્યાં સુધી હું તારી સાથે લગ્ન નહીં કરું। અને એ કોઈ કાળે નહીં બને, કારણ કે તને ખબર છે ને, તારા પપ્પાને મારે ઉભે નથી બનતું, કોઈ કાળે એ વ્યક્તિનું મોઢું જોવા નથી માંગતી હું। તો આ વાત લઈને શું તું આવ્યો છે અહીંયા? બોલ હવે। હા મમ્મી, માનું છું કે મારા પપ્પા અને તમારી વચ્ચે બનતું નથી, તમે લોકો સાથે રહેવા નથી માંગતા, જ્યારે પણ ભેગા થાવ છો ને ત્યારે ઝઘડો ચાલુ થઈ જાય છે। આ છેલ્લા 15 વર્ષથી તમે એકબીજા સાથે વાત પણ નથી કરી કે એકબીજાને મળ્યા પણ નથી। તો તને ખબર હતી હે? તો તારે સમજાઈ દેવી જોઈએ પેલીને। શું લેવા અહીંયા સુધી વાત પહોંચી ત્યાં સુધી તું લાંબુ કરે છે? પ્લીઝ મમ્મી, માની જાવ ને, જીદ છોડી અને ઘરે પાછા આવતા રહો ને। જો બેટા, તું કે ને એ બધું કરવા તૈયાર છું, પણ તારા પપ્પા સાથે રહેવાનું બિલકુલ મંજૂર નથી મને। અરે પણ મમ્મી, એક માવતર પોતાના સંતાન માટે શું નથી કરતા? અરે એક પણ મુસીબતમાં પોતાનું સંતાન હોય ને તો માવતર શ્વાસ લેવાનું ભૂલી જાય છે, પણ સંતાનને નથી ભૂલતા। જ્યારે તમે અને મારા પપ્પા પોતાનો ઝઘડો જ યાદ રાખો છો, પોતાનું સંતાન દુખી થાય છે, એને કંઈક જોઈએ છે તો એની તો તમને પરવા જ નથી। મારા માટે તમે લોકો આટલું નહીં કરો। અરે પ્લીઝ માની જાઓ ને। બસ હવે આમ ખોટી જીદ ન કર્યા કર। તારી હરેક વાત માનું છું, તારી હરેક વાત મારા સર આંખો પર, પણ આ બધી વાત હું નહીં માનું। પણ મમ્મી, તમે શું એવું નથી ઈચ્છતા કે તમારા દીકરાના લગ્ન એની પસંદગીની છોકરી સાથે થાય?
એ ખુશ રહે, બંને સાથે રહે. એવું નથી ઈચ્છતા તમે? આકાશ, આ તે કેવી જીદ કરે છે તું? તને ખબર છે ને તારા પપ્પાનો સ્વભાવ ને મારો સ્વભાવ ક્યારેય મેચ નથી થવાનો. તો શું કામ ને આવી જીદ કરે છે બેટા? સારું, તમારો આવો જ નિર્ણય છે ને તો કઈ વાંધો નહીં. તમે તમારી જીદ પકડીને બેસો, પણ મારો નિર્ણય પણ સાંભળી લો કે જો મારા લગ્ન અંજલિ સાથે નહીં થાય ને તો હું આજીવન કુંવારો રહીશ. કોઈ સાથે લગ્ન નહીં કરું. અરે સાંભળ આકાશ, બેસ. આ કેટલો ગુસ્સો કરે છે તું? શાંત થઈ જા પહેલા. ગુસ્સો ના કરું તો શું કરું મમ્મી? સારું, જિંદગીમાં એક નાની એવી મારી ઈચ્છા છે કે મારી પસંદગીની છોકરી સાથે મારે લગ્ન કરવા છે. હવે તમે માવતર થઈને મારી... હા બેટા, શાંત થઈ જા પહેલા. સારું, હું તારી જીત સામે નમી જાઉં છું બસ. પણ એક શરત મારી એ પણ છે. એટલે તમે ઘરે આવવા માટે તૈયાર થઈ ગયા, પણ તમે શરતની વાત કરો છો ને? કઈ શરત? હા, શાંતિ રાખ, સાંભળ. જો તારા લગ્ન થશે ત્યાં સુધી હું ત્યાં જ રહીશ. લગ્ન થયાને બાદ 2 દિવસમાં હું મારા ઘરે પાછી આવી જઈશ. આ જો, ફક્ત ને ફક્ત તારા માટે આવું છું, બીજું કાંઈ નહીં. બાકી તારા પપ્પા સાથે મને નહીં ફાવે. હું આખી જિંદગી એ ઘરમાં ક્યારેય નહીં રહું. સમજી ગયો તું? હવે તારું જે કામ છે ને લગ્નનું, એ તો થઈ જ જવાનું છે, એટલે વધારે પડતું મોડું ન બગાડ. સારું, તો હું નીકળું હવે? હા જા. તારે કઈ ખાવું પીવું નથી? ના. સારું છે. આજકાલના છોકરાઓ પણ કેવી અજબ ગજબ જીત લઈને બેસી જાય છે. આકાશ, બેટા તને એવું નથી લાગતું કે તું જે કઈ કરવા જઈ રહ્યો છે ને એ ખોટું થાય છે? શું ખોટું થાય છે પપ્પા? અરે તમે મારા પિતા છો, મારા પપ્પા છો, અને તમે તમારા દીકરા માટે આટલું ના કરી શકો? અરે એક બાપ પોતાના દીકરા માટે પોતાનું સર્વસ્વ ગુમાવી શકે છે. તમને આટલું કામ કીધું. હા, બેસો ને. આકાશ, તું અહીંયા બેસ. હું ત્યાં બેસું છું. તમને ત્યાં બેસવામાં શું પ્રોબ્લેમ છે? બેસી જાવ ને. ના, નથી બેસવું મારે. બેસ, ચાલ, ઊભો થા. સારું બાપુ, બેસો. આકાશ, હું તારા લીધે આ ઘરમાં પાછી આવી છું, પણ એનો મતલબ એ નથી કે હું અહીંયા કાયમ માટે આવી ગઈ છું. મારી એક શરત છે. શરત છે? પણ મમ્મી, એવી તો કઈ શરત છે તમારી? હા, જેમ હું તારી વાત માનીને અહીંયા આવી છું ને, તો તારે પણ મારી શરત માનવી જ પડશે. હા, પણ તમે બોલશો પછી ખબર પડશે ને. હું કઈ અંતર્યામી નથી કે તમે કહેશો નહીં અને મને ખબર પડી જશે. તો સાંભળ, તારા લગ્ન બાદ હું તરત અહીંયાથી જતી રહીશ. તારા લગ્નને લઈને હું અહીંયા આવી છું, અને પણ તારી જીદના કારણે. પણ મમ્મી, છોડો ને હવે બધું. હા, વીતેલી વાતો છે, અને કહેવાય છે ને કે ભૂતકાળને ભૂલવામાં જ મજા છે. હા, બધું ભૂલી જાવ અને સમાધાન કરી નાખો ને. સમાધાન? એ પણ આ વ્યક્તિ સાથે? બિલકુલ નહીં, કોઈ કાળે નહીં. હું હજી એ દિવસો ભૂલી નથી કે આ વ્યક્તિએ મારી જોડે શું કર્યું છે, અને સમાધાન તો હું કોઈ કાળે નહીં કરું. પણ પપ્પા, તમે તો સમાધાન કરવા માટે તૈયાર છો ને? બેટા તું મને સમાધાન કરવાનું કહે છે આ બાઈ સાથે? તને ખબર છે તું નાનો હતો ને ત્યારથી એને કેટલા મારા પર માછલા જોયા છે, અને હવે તું કહે છે તમે આને સમાધાન કરી લો? આ શક્ય નથી. હા, તો મને પણ કોઈ શોખ નથી. અરે તો મેં ક્યાં તને બોલાવી છે? શોખ નથી તો આ તો મારા છોકરા માટે થઈને આવી છું. બસ હવે બંધ કરો ને તમે લોકો. હા, ઘણી વાર તો મને એવું થાય છે કે તમે મારા મા બાપ છો કે પછી આ સ્કૂલમાં ભણતા નાના છોકરાઓ. હું પણ એ જ કહું છું. આ તારા પપ્પા આટલી ઉંમરના થયા ને, પણ બુદ્ધિનો એક છાંટો નથી એમનામાં. બસ કરી દે. બસ હવે. બુદ્ધિ વગરનો કહે છે? હા, તો છો એટલે કહું છું. હવે તારામાં કેટલી બુદ્ધિ છે? તે શું શું કારસ્તાન કર્યા મારી સાથે ખબર તને? ભૂલી ગઈ? તમે જે કર્યું છે પણ હું ભૂલી નથી. હા તો પણ અરે પણ તું મને શું કામ સમજાવે છે?
તમે આવી ત્યારથી મને ઉજળો લીધો છે. આ તો તમે કેવી રીતે ધક્કા મારીને મને ઘરની બહાર કાઢી હતી ને એ હજી ભૂલી નથી. અને તમે એ જ છો હજી પણ તમે એવા ને એવા છો. તમારામાં 1 રૂપિયાનો પણ બદલાવ નથી આવ્યો. અરે 15 વર્ષ થઈ ગયા, 15 વર્ષ. આ તમે લોકો અલગ થયા ને એને 15 વર્ષ તો એ ભૂલાય એવી વાતો નથી આકાશ. પણ હવે તો છોડો. અરે શું છોડે? આ જો અત્યારે 5 મિનિટ અહીં આવી છે તોય મારી સાથે કેવું બોલે છે અને તું કે છોડો અને સમાધાન કરી લો. તો તમે પણ કઈ ઓછા નથી. મારા કરતા વધારે જીભું બસ તમારી કરી જાવે. બસ હવે બસ. દબાવવાની કોશિશ મને નહીં કરતા. અરે ભાઈ સાહેબ શાંત થાવ ને. જો મારી વાત સાંભળો તમે લોકો. જો આકાશ તું સાંભળી લે. આ તારા લગ્ન માટે અહીંયા આવી છું. આ માણસને કહી દેજે ચૂપ રહે. મારી સામે બહુ જીભા જોડી ન કરે. બસ જોઈ લીધું તે? આ તે જે પ્લાન કર્યો તો એનું પરિણામ શું આવ્યું? અરે પણ પપ્પા મમ્મી જો પ્લીઝ તમે તમારું નહીં તો કમસે કમ તમારા દીકરાનું તો વિચારો. આ તમારો એકલો તો દીકરો છું. અરે તમારાથી વિશેષ મારી માટે બીજું કઈ નથી. તો તમારા માટે પણ મારાથી વિશેષ બીજું કઈ ન હોવું જોઈએ. જો આકાશ તારી વાત મેં માની અને હું અહીંયા આવી પણ તું જોઈ રહ્યો છે બીજી વસ્તુ તે મારી શરત માનવાનો હોય તો તું બોલ. સારું, તમારી શરત મને મંજૂર છે પણ જ્યાં સુધી આ ઘરમાં રહો ને તમે બંને ત્યાં સુધી આ મોઢું બંધ રાખીને રહેજો. કારણ કે એકનું મોઢું ખુલે છે ને તો બીજાનું બંધ રહેતું નથી. એટલે બંને મોઢું બંધ રાખશો ને તો જ મને પણ અને તમને બંનેને રહેવાની મજા આવશે. કોઈ વાંધો નહીં. સારું બેટા તો કહેતો હોય ને તો આ વાત માનવા તૈયાર છું. પણ તું પણ મારી વાત સાંભળી લે. હા, સમજાય તારી મમ્મીને મારી સાથે ઊંચા અવાજે વાત ના કરે. બસ હવે બહુ સારું બનવાની કોશિશ નહીં કરો. જો પાછું ચાલુ કર્યું. બેટા હું પણ તારી વાત સમજુ જ છું. તું ટેન્શન નહીં લે. હા, હું ચૂપચાપ આ ઘરમાં રહીશ. અચ્છા તો એવું છે એમ ને? હા ભાભી. અંજલિ, તને ખબર છે કે આકાશના મમ્મી પપ્પા વર્ષોથી નથી બોલતા, અરે એકબીજાનું મોઢું પણ જોવા તૈયાર નથી, છતાંય તું આ ઘરમાં લગ્ન કરીને આવી અને ઉપરથી એમ કહે છે કે આ બધું મારા લીધે શક્ય બન્યું છે. હા ભાઈ, આ બધું મારા કારણે જ શક્ય બન્યું છે. કેમ કે મેં જ જીદ કરી હતી કે જો આ ઘરમાં મારા સાસુ આવશે અને એકબીજા સંપીને રહેશે તો જ હું આ ઘરમાં લગ્ન કરીને આવીશ. અને એ લોકોએ મારી જીદ માની અને મારા સાસુ આવ્યા આ ઘરમાં. પણ અંજલિ, તારા સાસુએ તો શરત મૂકી હતી ને કે તારા અને આકાશને લગ્ન થઈ જાય પછી એ પાછું આ ઘર છોડીને જતા રહેશે. એ જ તો ચિંતા છે મોટા ભાઈ. હું એવું ક્યારેય નથી ઈચ્છતી કે મારા સાસુ હવે આ ઘરમાંથી જાય. કેમ કે બધા સંપીને રહેશું ને ભાભી તો આ ઘરનો માળો વિખાશે નહીં ક્યારેય. છો બેન, બીજું વધારે તો કઈ ના કહી શકું, પણ એટલું જરૂર કહીશ કે તમને લગ્ન પહેલાથી બધી જ ખબર હતી કે તમારા સાસુ સસરા અલગ રહે છે, એકબીજા સાથે બોલતા નથી. તમે જીદ કરીને અહીંયા લઈ આવ્યા તો ખરા, પણ ત્યારે એ વાતની ચોખવટ પણ તો થઈ જ હતી ને કે લગ્ન પછી એ પાછા જતા રહેશે કે નહીં. ચોખવટ તો થઈ હતી ભાભી, પણ મને એવું લાગ્યું કે કઈ નહીં, ધીમે ધીમે હું મનાવીશ અને જો ઘરમાં એક નવું વ્યક્તિ જેમ કે હું આવીશ તો એ લોકો ભૂલી જશે બધું અને બધા સંપીને રહેશું. પણ મારા સાસુ તો જીદ પકડીને જ બેઠા છે. બેનબા, સંબંધો છે ને એ કાચા દોરાના તાતણા જેવા હોય છે. જો એકવાર ખૂંચવાઈ જાય તો બહુ મુસીબત થાય. ખેંચીએ તો તૂટી જાય અને એમનેમ રહેવા દઈએ તો ગાંઠો વળીએ જ જાય. જો બધું થઈ જશે, ચિંતા ન કર. મેડમ, અમારું કહેવું તો એવું છે કે જો પહેલા ચોખવટ કરી જ હતી તો અમને કેવું હતું ને, અમે કઈક વાત કરત એમને. પણ ભાભી, મેં વિચાર કર્યો કે કઈ નહીં, ધીમે ધીમે ઠીક થઈ જશે બધું. પણ મને એવી ખબર નહોતી કે આટલું બધું અઘરું છે. અત્યારે ખબર પડે છે કે આ સંબંધો નિભાવવા સહેલા નથી. હા, આ સંબંધો નિભાવવા બહુ અઘરા છે. પણ અંજલિબેન, હવે તમે શું કરશો? મારો મતલબ છે કે આ વાત એટલી ઈઝી નથી. કોઈ બે વ્યક્તિઓને જોડી રાખવા માટે બંને વ્યક્તિઓનું પોતાનું મન તો હોવું જોઈએ ને. એનું જ મન નહીં હોય તો સાથે કેમ રહેશે? ભાભી, તમે ચિંતા ના કરો, મેં એક પ્લાન વિચાર્યો જ છે. હવે તમે જો હું શું કરું છું. કઈ નહીં, તમે લોકો બેસો, હું ચા નાસ્તો લઈને આવું છું. સાંભળ, અંજલિએ તો એવો શું પ્લાન કર્યો છે કે એમના સાસુ કાયમ માટે આ ઘરમાં જ રોકાઈ જશે? જો અંજલિબેન શું વિચારે છે ને તો ખબર નથી,
પણ એટલી જરૂર ખબર છે કે કંઈક ને કંઈક જરૂર કરશે અને આપણે પણ આશા રાખીએ કે ભવિષ્ય સારું હોય આ લોકોનું.